નમસ્કાર મિત્રો, જો તમે દશામાં વ્રત કરો છો અથવા આ વર્ષે પ્રથમ વખત વ્રત કરવાની તૈયારી કરી રહ્યા છો તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. દશામાનું વ્રત ભક્તિ, શ્રદ્ધા અને સારા સંકલ્પ સાથે કરવામાં આવે છે. અલગ અલગ પરિવારો અને પ્રદેશોમાં તેની પરંપરાઓમાં થોડો ફરક હોઈ શકે છે. તેથી હંમેશા તમારા પરિવારની પરંપરા અથવા જાણકાર પૂજારીના માર્ગદર્શનને પણ મહત્વ આપો. ચાલો પહેલા જાણીએ કે વ્રત દરમિયાન શું કરવું જોઈએ. પહેલી વાત, શ્રદ્ધા અને સ્વચ્છતા રાખો. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પૂજા સ્થળને સ્વચ્છ રાખો. ભક્તિમાં મન એકાગ્ર રાખવાનો પ્રયત્ન કરો. બીજી વાત, માતાજીનું સ્મરણ કરો. દશામાની આરતી, કથા અથવા નામ સ્મરણ કરો. શક્ય હોય તો પરિવાર સાથે મળીને પ્રાર્થના કરો. ત્રીજી વાત, સારા કર્મ કરો. વડીલોનો આદર કરો, જરૂરિયાતમંદને મદદ કરો અને શક્ય હોય તો દાન અથવા સેવા જેવા સારા કાર્યો કરો. ભક્તિ સાથે સારા કર્મનું પણ મહત્વ માનવામાં આવે છે. ચોથી વાત, શાંતિ અને સંયમ રાખો. વ્રતનો હેતુ માત્ર ઉપવાસ નથી, પરંતુ મનને પણ શાંત અને સકારાત્મક રાખવાનો છે. હવે વાત કરીએ કે વ્રત દરમિયાન કઈ બાબતોથી બચવું જોઈએ. પહેલી વાત, ઝઘડા અને કડવી વાણીથી દૂર રહો. વ્રત દરમિયાન ગુસ્સો, અપશબ્દો અથવા બીજાને દુઃખ પહોંચાડી તેવી વાતો ટાળવી શુભ માનવામાં આવે છે. બીજી વાત, અસત્ય અને છેતરપિંડીથી દૂર રહો. સત્ય બોલવાનો અને ઈમાનદારીથી વર્તવાનો પ્રયત્ન કરો. ત્રીજી વાત, કોઈનું અપમાન ન કરો. નાના હોય કે મોટા, દરેક સાથે પ્રેમ અને સન્માનથી વર્તવું ભક્તિનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ચોથી વાત, માત્ર દેખાડા માટે વ્રત ન કરો. વ્રતનું સાચું ફળ શ્રદ્ધા, સારા વિચારો અને સદાચાર સાથે જોડાયેલું માનવામાં આવે છે. મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે દશામા વ્રતનો મૂળ ભાવ ભક્તિ, સદાચાર અને સકારાત્મક જીવન જીવવાનું છે. અલગ અલગ પરિવારોમાં રીત રિવાજ અલગ હોઈ શકે છે, તેથી પોતાની પરંપરાનું પાલન કરવું હંમેશા યોગ્ય રહે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો. જય દશામા. ફરી મળીએ આવી જ ધાર્મિક અને ઉપયોગી માહિતી સાથે. ધન્યવાદ.